હેલો ફ્રેન્ડ્સ, તો વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ સ્વિમ્સ વિથ સાનુ. મેં આગળના બ્લોગમાં એક વાત કરી હતી કે અમારો મસ્તીભર્યો બ્લોગ ભાઈઓ સાથે એક નવો જ બ્લોગ આવી રહ્યો છે. તો ફાઇનલી આજે જ અમારો એ બ્લોગ છે. આજે અમે આવી ગયા રિસોર્ટની અંદર અને અમે બધા જવાના છે રિસોર્ટની અંદર ફૂલ ધમાલ અને મસ્તી કરવા માટે. તો તમે બધા પણ જુઓ મારા બધા ભાઈઓની એક્સાઇટમેન્ટ કેટલી રહી છે. જો બધાની કેટલી એક્સાઇટમેન્ટ છે ભાઈ રિસોર્ટમાં જવા માટેની. ભાઈ જો ભાઈઓ કેટલી બધી એક્સાઇટમેન્ટ છે. બધા અહીંયા ભેગા થઈ ગયા છે રિવર રિસોર્ટ બહાર અને આ લોકો પણ આવી રહ્યા છે. બધાની એન્ટ્રી થઈ રહી છે ભાઈઓની. તો બધા ભાઈઓ અમારા આવી ગયા છે ટોટલી. તો હવે અમે રિવર રિસોર્ટની અંદર એન્ટ્રી લઈ લઈશું. આની અંદર આજે બહુ ધમાલ મસ્તી અને મોજ કરવાની છે. ભાઈ અમુક નવા માણસોની ભાઈ મુલાકાત કરાવું તમને. આ છે અમારા કાકા અરુણ કાકા, જે આજે પહેલી વાર અમારી બ્લોગની અંદર આવ્યા છે મસ્તીવાળા બ્લોગમાં. અને આ છે અમારા મોટા ભાઈ અલીભાઈ. આ છે નામચીન અંકલ, અમારા તિસ્માર અંકલ. તો ચલો ભાઈ અંદર જતા રહીએ. ફાઇનલી અંદર એન્ટ્રી લઈ લઈએ આપણે. અને આજે ધમાલ મસ્તી રાતના 12 વાગ્યા સુધી કરવાની છે. તો ફ્રેન્ડ્સ અમે એન્ટ્રી લઈ લીધી છે રિસોર્ટની અંદર. આ છે રિસોર્ટનો અંદર જવાનો રસ્તો. તો જુઓ કેટલો જ સુંદર રિસોર્ટ છે. અહીંયા નાહવા માટે સ્વિમિંગ પુલ અને રમવા માટેની નેટ ને એવું બધું મારેલું છે. સાથે ગાર્ડન પણ છે. અને અહીંયા બધા આવીને રાહ જોઈ રહ્યા છે. ભાઈ આજે શું કરવાનું છે રિસોર્ટની અંદર? એન્જોય, ફૂલ એન્જોય, ધમાલ મસ્તી મોજ અને સ્વિમિંગ, ક્રિકેટ, જમવાનું. આ માણસ તો તમે ઓળખો છો, મોશીનભાઈ. પરણેલા માણસો. ફ્રેન્ડ્સ તમે લોકો આવી ગયા છે સ્વિમિંગ પુલની અંદર. તો તમે જોઈ શકો છો સ્વિમિંગ પુલની અંદર અમારા બોયઝ બધા કેવી ધમાલ કરી રહ્યા છે. મસ્તી તમે જુઓ ખાલી ફૂલ ફન અને કેટલો એન્જોય કરી રહ્યા છે તમે લોકો. જુઓ ભાઈ રિસોર્ટની અંદર કેટલી મસ્તી અને ધમાલ થઈ રહી છે. જુઓ તમે ભાઈ કેટલી મસ્તી થઈ રહી છે. જો ભાઈ આ છે મારા કાકો અરુણ કાકો, અમારે મેન સિટીના. બહુ જ મજા આવે છે અહીંયા. અમે લગભગ 6:30નું બુકિંગ છે અને 6:30 થી 12:30 વાગ્યા સુધી અમારું બુકિંગ ચાલુ રહેવાનું છે. જેની અંદર અમે સ્વિમિંગ, ડાન્સિંગ પ્લસ ગાર્ડન છે, વોલીબોલ રમવા માટેની જગ્યા છે, ક્રિકેટ રમવા માટેની જગ્યા છે. બધો જ એન્જોયમેન્ટ આજે કરવાના છે. તો આજે તમે જુઓ અમે કેટલો એન્જોય કરીએ છીએ. તમે વ્લોગ જોઈ રહો અમારો. તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો તમે બધા કેટલું એન્જોયમેન્ટ કરી રહ્યા છે. લગભગ 6 વાગ્યાથી લઈને હજુ સુધી કોઈ સ્વિમિંગ પુલથી બહાર નથી નીકળ્યું. લગભગ 6:30 અમને અંદર એન્ટ્રી મળી છે. 6:30 થી લઈને હજુ સુધી અંદર સ્વિમિંગ પુલમાં જ છે. હજી ઘણું બધું બાકી છે. ક્રિકેટ છે, વોલીબોલ છે, મગર હજુ સ્વિમિંગ પુલની બહાર કોઈ નથી. આ તમે જુઓ ખાલી સ્વિમિંગ પુલની અંદર એન્જોય થઈ રહ્યો છે. અહીંયા થઈ રહી છે એક નવી ગેમ. તો તમે જોઈ શકો છો બધા લાઇનસર કૂદશે. 1, 2, 3 સ્ટાર્ટ. હેલો ફ્રેન્ડ્સ, તો લગભગ 6:30 વાગે અમે લોકો અંદર નાવા પડ્યા હતા. અને હવે એટલો બધો થાક લાગી ગયો અને ભૂખ પણ લાગી છે જોરદાર. એટલે હવે બહાર નીકળ્યા છો થોડી વાર માટે. બધા ફ્રેશ થઈને હવે
જમવા માટે જ્યાં છે ફેમિલી પણ અમારી છે અહીંયા. એકવાર તમને બતાવું, અમે ફેમિલી સાથે આવીએ છીએ બધા અહીંયા. પણ ભૂખ બહુ ખતરનાક લાગી છે એટલે હવે બધા ખાવા માટે નીકળ્યા છું. તમને એકવાર બતાવું રિસોર્ટ. અહીંયા બહુ જ સરસ મેનેજમેન્ટ છે. અહીંયા તમારે રૂમ્સ એવી કોઈ બી સુવિધા જોતી હોય તો મળી જશે. ટેન્ટ રૂમ છે, એસી રૂમ છે, ડિલક્સ રૂમ, બધા જ રૂમો તમને અહીંયા મળશે. સાથે તમારે પાર્ટી પ્લોટ જેવી કોઈ પાર્ટી કરવી હોય, કોઈ પણ ઇવેન્ટ કરવી હોય તો એના માટે ગાર્ડન પણ છે. અને સાથે સ્ટેજ પણ તૈયાર કરવાની જરૂર નથી. સ્ટેજ પણ અહીંયા તમે ડાયરેક્ટ સજાઈ શકો છો. અહીંયા ગાર્ડન આપેલું છે. ગાર્ડનની અંદર તમારે દોસ્તો સાથેની મહેફિલ ને એવું બધું કરવું હોય તો એના માટે પણ અહીંયા સગવડ છે. બહુ જ સુપર જગ્યા છે જે નગાણાથી પીલુચા વચ્ચે આવેલી છે. Come here, my friend. Come here. I will say something. તો Officially, I have declared dinner time, and we enjoy so much, very much, and everyone's got scared and bored. Let's meet next time. ભૂખ ભાઈ મજબૂત લાગી છે. હવે બધા જમવા માટે જતા રહ્યા છે. હેલો ફ્રેન્ડ્સ, તો સ્વિમિંગ પુલમાં નાહ્યા પછી બધાને એવો થાક લાગ્યો છે અને એવી ભૂખ લાગી છે તો બધા જ જતા રહેશે જમવા માટે. જમવાનું રેડી થઈ ગયું છે. અમે અહીંયા ફેમિલી સાથે આવ્યા છીએ એટલે જુઓ તમે સ્વિમિંગ પુલ હાલ આખો ખાલી. બહુ જ મજા આવી અમને. અમારું બુકિંગ છે 6:30 થી રાતના 12:30 વાગ્યા સુધીનું. તો હજુ અમારે ઘણી બધી એક્ટિવિટી કરવી છે બીજી, જેમ કે વોલીબોલ રમવાની, અહીંયા પ્લે એરિયા છે, ક્રિકેટ રમવી છે. પણ હાલ બધાને સ્વિમિંગ પુલમાં લગભગ 6:30 વાગે પડ્યા હતા એટલે બધી ભૂખ એટલી બધી લાગી ને કે અંદર જતા રહ્યા છે જમવા માટે. જુઓ અમારી ફેમિલી પણ અહીંયા છે. અમે બધા ફેમિલી સાથે આવ્યા છીએ. અમે અમારા ગ્રુપે એક પ્લાન નક્કી કર્યો હતો. મેં તમને આગળના વ્લોગમાં કહ્યું હતું કે અમારો એક મસ્તી ભર્યો, ધમાલ ભર્યો વિડીયો વ્લોગ આવી રહ્યો છે. તો એ આ જ છે કે જે અમે રિસોર્ટ બુક કરાયો હતો. લગભગ આજથી 10-15 દિવસ પહેલાં બુકિંગ કરાયું હતું. ત્યારે અમને અત્યારે બુકિંગ મળ્યું હતું 28 તારીખનું, જે સન્ડેના દિવસે હતું. પણ અમને બહુ જ મજા આવી. અમારું બુકિંગ અત્યારે 6:30 થી રાતના 12:30 વાગ્યા સુધીનું છે. બહુ જ જોરદાર જગ્યા છે આ રિવર રિસોર્ટ નગાણા, જે નગાણાથી પીલુચા રોડ પર પુલ છે પીલુચા, ત્યાં જ આવેલો છે. અહીંયા તમને મોટો પ્લે એરિયા મળી જશે, પ્લસ સ્વિમિંગ પુલ, પ્લસ ડિલક્સ રૂમ, ગાર્ડન અને એવી ઘણી બધી સગવડો અહીંયાથી જ તમને આપશે. પાણીની છે બધી વ્યવસ્થા અહીંયાથી કરી આપશે. અને જો તમારે જમવાનું લાવવું હોય સાથે તમે લાવી શકો છો, અથવા અહીંયા રેસ્ટોરન્ટ પણ છે તો તમે એમને ઓર્ડર આપીને બનાવડાવી શકો છો. બહુ જ જોરદાર મજા આવી અમને. સ્વિમિંગ પુલમાં બધા એટલા થાક્યા છે કે જમવા જતા રહ્યા છે મારી ફેમિલી હતી. અને આ લોકો ગાર્ડનમાં આવીને ચીલ કરી રહ્યા છે. ભાઈ બુકિંગ કરાયું આપણે રિસોર્ટની અંદર. આપણું જે બ્રધર પ્લાનિંગ હતું કેવું રહ્યું, કેવી મજા આવી, બોલો તમે એના વિશે. પરેશભાઈ, so much and we are so much tired, and it's the officially dinner time declared, and me and Parajbhai waiting for our turn, and that's it. પરેશભાઈ તમને કેવું લાગે? તમારા લોકોને તો ફેમિલી લઈને આવવું જોઈએ. સરસ મજાની જગ્યા છે પીલુચા રિવરફ્રન્ટ રિસોર્ટ. બહુ જ જોરદાર રિસોર્ટ છે. સોરી, રિવરફ્રન્ટ રિસોર્ટ નહીં, પરેશભાઈ બોલ્યા રિવરફ્રન્ટ રિસોર્ટ. રિવરફ્રન્ટ રિસોર્ટ. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. એટલે અમદાવાદમાં રહ્યા છે એટલે એમને મોઢો થઈ ગયું છે રિવરફ્રન્ટ રિસોર્ટ. પણ આ રિવર રિસોર્ટ છે જે નગાણા અને પીલુચા વચ્ચે આવેલું છે અને બહુ સુપર જગ્યા છે. આ છે એનું ગાર્ડન, સામે છે એની ડિલક્સ રૂમો, એસી રૂમો, ટેન્ટ રૂમો ને બધી રૂમો છે. પહેલે સામેની તરફથી અહીંયા એન્ટ્રી છે અને અહીંયા પ્લે એરિયા પ્લસ સ્વિમિંગ પુલ છે. અમે લોકો તો 6:30 વાગે જ અંદર આવ્યા હતા અને સ્વિમિંગ પુલમાં પડી ગયા હતા. બહુ જ મજા આવી અને થાક લાગ્યો છે. તમે જમી લઈએ, જમ્યા પછી બીજી એક્ટિવિટી કરીએ એવું તમને બતાવું. તો ફ્રેન્ડ્સ, ખાઈને અમે બધા આવી ગયા જમીને વોલીબોલ રમવા માટે. ગાર્ડનમાંથી હવે આવી ગયા વોલીબોલ રમવા માટે. હવે સ્ટાર્ટ થઈ રહ્યો છે વોલીબોલ ગેમ. હવે સ્ટાર્ટ થઈ ગઈ છે વોલીબોલ ગેમ. આના પછી અમે રમવાના છીએ ક્રિકેટ અને એના પછી ફરીને આવવા જતા રહીશું. મતલબ બધી એક્ટિવિટી કરીને ગમે તે કંઈ 12:30 વગાડવાના છે. તો ફ્રેન્ડ્સ, વોલીબોલની ટીમની અંદર પ્લેયર્સો એટલા બધા વધી ગયા કે અમારે ટોટલ 3 ટીમો કરવી પડી. એમાં 2 ટીમો હાલ પ્લેઇંગમાં છે અને એક ટીમ અમારી હાલ બહાર છે. અમારી ટીમ બહાર છે તો અમારી ટીમના પ્લેયરો સુધી હું તમને મુલાકાત કરાવું. અમારી ટીમના પ્લેયર છે જીશાનભાઈ,
આ ભાઈ તો તમે ઓળખો જ છો, મોહસિનભાઈ, અને અમારા મેન પ્લેયર હારૂન કાકા. આ બે ટીમો મેન પ્લેયર છું હું, અલીભાઈ છે મેન. પહેલા તો આપણે ફૂટબોલ નહીં રમતા, વોલીબોલ. नहीं बता सकते हैं आपको, हम डिस्प्रेशन में अभी हैं. કોચી में હા डिस्प्रेशन में है सर. વોલીબોલ. હા વોલીબોલ. હા વોલીબોલ વોલીબોલ સોરી મેન- હું મોટા બાળાજી અમારે વિજાપુર થી દડો મારો છે, વિજાપુર જાય તો દડો આવો તારા વાત થઈ ગઈ. આ બે ટીમો વિશે તમારે કોઈ કેવું છે? આ ટીમમાં એક તો અપંગ છે ખેલાડી ને, એક પાટો બોલી, બીજો ખોરાક, એક ને કબજિયાત છે. લગભગ 3 દાવ પટ્યા પણ હજુ અમને એક પોઈન્ટ મળ્યો નથી. જુઓ તમે ખાલી જે બાફી રહ્યા છે ભાઈ યારે. લગાતાર ચોથો પોઈન્ટ પેલી ટીમને જતો રહ્યો. લગાતાર 4 પોઈન્ટ હોમોવાળી ટીમને મળી ગયા છે. ફેરથી તમે જુઓ વડી પેલા ભાઈ હોમોવાળી ટીમની સર્વિસ છે, અમારી ટીમ તો બહાર છે. એ ફાઉલ. ચલો આખિરકાર 1 પોઈન્ટ મળ્યો આ ટીમને. જીશાનભાઈ તમારે કોઈ કેવું લગાતાર 4 પોઈન્ટ પેલી ટીમને લીધા? આપણે તો ફાઇનલમાં છો, પણ આ પેલા 4 પોઈન્ટ લઈ જા લગાતાર 4 પોઈન્ટ મળી જાય મને. વાહ સોહિલભાઈ ટીમને. આ લોકો તો 7-0 થી હારશી. એક સેટની ગેમ ની મોય હારશી. હા મોલસા રોનાલ્ડો જેવું રમે. એ હવે એક જ પોઈન્ટ બાકી છે, જોઈએ ભાઈ કોણ જીતે છે. કાયદેસર હારી ગયા ભાઈ, કાયદે. હા खिलाड़ियों आउट आता था મેન 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 મેન. हमारा खिलाड़ी कुणी तो भाइयों અહીંયા અમારો જબરજસ્ત જોઈ શકો છો, વોલીબોલની મેચ ચાલુ છે. જબરજસ્ત બધા રમી રહ્યા છે. હાલ સેકન્ડ રાઉન્ડ ચાલુ છે, આના પછી ફાઇનલ મેચ થશે. જબરજસ્ત બધા રમી રહ્યા છે ભાઈ, જોરદાર मुकाबला जामियो से. एक टीम का पलड़ा भारी, एक टीम मुकाबले में हार रही है और ये हो चुकी है सर्विस. देखते हैं ये पॉइंट किसका आता है. पॉइंट है भाई, पॉइंट है. बहुत मजा आवे भाई. જો ભાઈ જીતનું સેલિબ્રેશન જુઓ ખાલી. તો ફાઇનલી હવે ગેમમાં ચેન્જ આવે છે થોડો. એ તો ભાઈ આજનો રિસોર્ટનો સફર અમારો પૂરો થયો, ધમાલ મસ્તી પૂરી થઈ અને હવે અમે જઈ રહ્યા છીએ ઘર તરફ. ભાઈ મજા આવી બધાને? અને ફરી એક નેક્સ્ટ ટ્રીપ આવી રહી છે અમારી ટૂંક જ સમયમાં.